નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતનું નંબર 1 ન્યૂઝ નેટવર્ક ઓનલાઈન ટીવી ન્યૂઝ। આવો જોઈએ આજના સમાચાર। મોટી નાગરપુર ખાતે કોમી એકતા સાથે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી। અમન અને શાંતિનો તહેવાર ઈદ ઉલ ફિત્રની કોમી એકતા અને ભાઈચારા સાથે અખંડિતતા દેશ પ્રેમનો તહેવાર છે। આજ સમગ્ર દેશમાં ખુશીનો દિવસ છે, ત્યારે મોટી નાગરપુર ખાતે કોમી એકતા અને ભાઈચારા સાથે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ઈદના ખુતબામાં મૌલાના ઇકબાલ સાહેબે જણાવ્યું હતું કે રમઝાન માસમાં રોજા રાખવા એ તમામ મુસ્લિમો ફરજ છે, જેના કારણે બીમારીઓ દૂર થાય છે, સાથે શરીર તંદુરસ્ત રહે છે। રોજા રાખવા ઇસ્લામ ધર્મના મહાન નબી મુહમ્મદ સાહેબની સુન્નત પણ છે અને અલ્લાહ તરફથી ફરજ પણ છે, એટલે તમામ મુસ્લિમોને રોજા રાખવા જોઈએ। ત્યારબાદ સામાજિક આગેવાનો રોશન સાંઘાણી પ્રવચન આપતા જણાવ્યું હતું કે દેશમાં અમન અને શાંતિ જળવાઈ રહે એના માટે દુઆ કરવી જોઈએ અને આપણા નબી મુહમ્મદ ની સુન્નત પર અમલ કરી કોમી એકતા અને ભાઈચારા સાથે રહેવાનું સૂચન આપ્યું હતું, જેમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ સૈયદ અકબર શાહ બાપુ, અલીસના ગની, નૂર મોહમ્મદ ઇસ્માઇલ કટિયા, ઓસમાણ અયુબ, યુસુફ ચાવડા, અબ્બાસ કાસમ, અબ્દુર્રહમાન ખલીફા, હસન મોહમ્મદ યુસુફ, યાકૂબ સાથે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના નમાજ અદા કરી હતી। ત્યારે કોમી એકતા સાથે ઉમર મણકા, ઇકબાલ ઇબ્રાહીમ, હાજી રોચા, મોહસિન અલી, રિઝવાન અશરફ, મહેંદી અલી, સરપંચ જયસુખ જેઠવા, ચંદ્રપુરી ગોસ્વામી, ચેરમેન અરવિંદ મહેશ્વરી, જગદીશ મહેશ્વરી ગ્રામજનો દ્વારા એકબીજાને રમઝાન ઈદની मुबारकबाद पाठी હતી। ऑनलाइन टीवी न्यूज़ बदाबयाहिर कच्छ। सीने के बारे में वो कुरान जो सीने के बारे में फरमा रहा है, अलम नशरह लका सदरक